બોલું છું કાયમ મારા પ્રોગ્રામમાં રાણા સાહેબ બોલ્યો, હું અહીંથી જેટલું બોલ્યો હું એના માટે કોર્ટમાં જવું હોય તો આપણી તૈયારી છે, વાંચ્યા વગર ને વિચાર્યા વગર કોઈથી બોલતો નથી. પણ એક વાત કહી દઉં, પ્રેમની નિશાની તાજમહેલ નથી, એના હાથ કાપી લેવામાં આવ્યા હતા મજૂરોના. 40 લાખથી વધારે ગરીબો ભૂખે મરતા હતા ત્યારે તાજમહેલ બન્યો છે. તાજમહેલ મારા દેશમાં આવી રૂડી ઇમારત છે એનું મને ગૌરવ છે. આવી સરસ ઇમારત મારા દેશમાં છે એનું મને ગૌરવ છે. પણ પ્રેમની નિશાની કોઈને જોવી હોય તો રામેશ્વરમ થી લઈને શ્રીલંકા સુધી દરિયાની છાતી માથે બાંધેલો પુલ છે ને રામ અને જાનકીના પ્રેમની નિશાની છે. ભલામણ આ દેશનું યુવાન કેવો હોય સાહેબ, પોતાની પત્નીને મારે ટૂંકમાં કેવું છે, અહીંયા મારો સમય જે છે એમાં આપણે સમય પાછું પૂરું કરવું છે. ટાણાની જ કિંમત છે. જેણે જેણે હાચવા ટાણા, દાદા મારી એક કવિતા છે ગીત કે જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણું વૈયા ગયા પછી કાંઈ નથી. વરસાદ આપણો બાપ કહેવાય, અન્નદાતા કહેવાય, વરસાદ વગર જીવી ન શકાય દુનિયામાં, એ હકીકત વાત. આવે તાપ મોજના તોરા મને તમને છૂટી જાય, હો જેઠ મહિનો અડધો પોણો જાય ને ગડોડોડોડ થાય અને આમ વીજળી હળાવા મારે ઠામ 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 ઠમ ફોરા પડવા માંડે, મોજના તોરા છૂટી જાય. મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો. ગામડામાં રહેતો મજૂર હોય તોય ભલે અને કરોડપતિ હોય એને આમ કાચમાંથી વરસાદ દેખાય ત્યાં મોજના તોરા છૂટી ગઈ. હા 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 મોજ આવી જાય બધાને. આવ્યો મારો બાપલિયો આવ્યો. ઈનો એ વરસાદ હટાણે આવે તો આપણે શું કે ખબર, મરો 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 આગો ગુડાય થારું ક્યાંક બધું પલાળશે. એના ઉપર એટલી ખબર પડી ટાણું મેળ્યું હોય તો એ વરહી લેવાય, બાકી દુનિયા કહી દે સેટો જા સેટો જા સેટો જા. ટાણું આવે ત્યારે જે વરહી ગયા, જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણું હાચવી લ્યો એટલે બધું અસ્તિત્વ મારી તમારી સાથે જોડાઈ જાય. એટલે કહેવાનો અર્થ મારો કે દુનિયાની મહાસત્તા રાવણ એટલે જેવો તેવો નહીં હો. આ દેશનો ભગવાન છે રામ, એ તો છે જ પરાત્પર બ્રહ્મ. પણ મારે ખાલી આ દેશનો યુવાન કેવો હોય જેની પત્નીની મહાસત્તા હરણ કરી જાય. રાવણ એટલે ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય. વિચાર કરો, કોળિયામાં બ્રહ્માંડને ભરખી જાય એવા રાક્ષસો હુંકાર કરતા હતા. કુંભકર્ણ યુદ્ધના મેદાનમાં આવ્યો. દાદા મને થોડું આપ બેઠા એટલે ચારણી સાહિત્ય વચ્ચે વચ્ચે આમ મોજના તોરા છૂટે છે. એટલે કુંભકર્ણ જયારે યુદ્ધના મેદાનમાં આવ્યો ત્યારે રામને કીધું તું કે રામ કેદુનો હાથમાં ધનુષ લઈને ટંકાર કરી કરીને તને એમ કે હમણાં બધું પૂરું કરી દઉં એમ. કુંભકર્ણ બોલે છો. કુંભકર્ણ કહેતો તો રામ નહીં તાડકા નાર દહર ધનુષ ડારું મેં, હું તાડકા નામની સ્ત્રી નથી, તું એક બાણમાં મને મારી નાખ. કુંભકર્ણ કે હું શિવનું ધનુષ નથી, તું મને ભાંગી નાખ. કારણ કે એને પેલા તો એમ હોય ને કે અમારા જેવું કોઈ છે જ નહીં એમ. નહીં રામ ધનુ નહીં તાડકા નાર નહર ધનુષ ડારું મેં, નહીં મારિચ કનક મેં, હું હોનાનો બગલો નથી, તું મને મારી નાખ રામ. કુંભકર્ણ ક્યાં છે? કહત કુંભકર્ણ કા કુછ સોરે કે મેં મહાકાલ હું કાલ કો. મહાકાળનો એ કાળ શું, હું આવી જા. પણ એવા એવા જ્યારે સામે આવ્યા ત્યારે કાળજું થથરું નથી. બે જ ભાઈઓ હતા, રામ ને લક્ષ્મણ, બાકી તો રીંછને વાંદર્યા. તેથી આમ રોયા હતા એ અવધવાસીઓ, જટ મોકલો સેના, જટ મોકલો, ચતુરંગી સેના મોકલો. મારી ઘરવાળીને લઈ ગયા છે, રાક્ષસો એવડા એવડા લઈ ગયા. કીધું અયોધ્યામાં હાહરિયામાં કીધું તમારી દીકરીને લઈ ગયા, થાય એટલી મદદ જલ્દી મોકલજો, અમે બે જ ભાઈઓ એકલા સહી. નહીં નહીં અયોધ્યામાં, નહીં હાહરિયામાં. રીંછને વાંદરા ભેળા રાખી દરિયાની છાતી માથે પુલ બાંધી અને રાવણના આખા કુળનો ભોહળિયો વાળીને પાછા વહી આવે ને એને રાઘવેન્દ્ર સરકાર કહેવાય, ભારત વર્ષનો યુવાન કહેવાય. ભલામણ કમટ પીઠ કસકસી ધસી રાવણ રણ ગાયો, આંખ વીહ દહ શીશ દેખી હેરત હો જાયો, અને ડગા 10 દિગપાલ કાલ બાનર કો ગાયો. રાવણે ડગરા માંડ્યા યુદ્ધના મેદાનમાં અને ધમક લગી ધરતી આય દુર્જટી ધ્યાન સુટાયો. શ્રદ્ધા છૂટ ગઈ સંત કી અને ભય આખડી ભીન, હરદાન કહે હા હા કરંત નિરખત યુદ્ધ નવીન. બહુ મોટી મોટી વાતો જ્યારે રાવણ કરવા માંડ્યો ને આમ કરી નાખું, તોડી નાખું, ફાડી નાખું, વીખી નાખું. જાંબુવંતીએ કીધું પ્રભુ તમે થોડોક જવાબ દો ને, કઈ ખાવા આટલું બધું બોલે બોલે કરે છે તો તમારે કઈ કેવું જોઈએ. એને કહી દો ને તમે કઈ તમે ગમે કરી શકો છો. એ કે મેં કૈલાસ ને ઉપાડ્યો છે, હું આમ છું, હું આમ છું, આમ કરી નાખું. તમે કહી દો ને તમે હું કરી શકો છો. તાડકા જેવી તમે મારી નાખી, કેટલા કેટલા રાક્ષસોને મારી નાખ્યા. તમે દરિયા માથે પુલ બંધાવી દીધો, તમે કહી દો. રામે જરીક મરકાય
बरदंत के पंगत कुंद कली गधराधर पल्लव खोलन की चपला चमके घन बीज जगे सभी मोतिन माल गमौलन की गुरार लटे लटके मुख ऊपर कुंदन लोल कपोलन की नियो छावरी प्राण करे तुलसी बल जाऊ ललावन बोलन की જરાક મરકીન રામે એટલું કીધું 10 મોઢેથી વાતો કરે ને એને જવાબ ન દેવાય એક મોઢે બોલતો હોય એને જવાબ દેવાના હોય હા 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 આ વિચાર બહુ સરસ છે દાદા ધજાળા ઠાકર ભરત બાપુ એમનો આ વિચાર છે મને ગમે બહુ રાણા સાહેબ હા અને બહુ જ નાના નાના એમના અદ્ભુત વિચારો એટલે કહેવાનો મારો અર્થ એ છે કે જે 10 મોઢેથી વાતો કરતા હોય ને એને બહુ જવાબ નહીં દેવાના એ તો કૃષ્ણ જન્મો તેથી અમુકને નહોતું ગમ્યું રામ જન્મો તેથી નહોતું ગમ્યું મંદિર થાય ત્યારે ન ગમે તો એમાં કાંઈ વાંધો નહીં અને જવાબ ન દેવાના હોય કાંઈ તમે બળદ વેચાતા લ્યો બળદના જ રૂપિયા દેવા પડે બગાઉ મફત આવે ભેળી એને સટકા ભરવા સિવાય બીજું કોઈ કામ ન હોય હા હકીકત વાત છે અને આમાં આ બધા તો ગામડામાંથી મૂળ ખબર છે બધાને ગાય દોવાતી હોય ને ગાયના આંચળમાં ઈંતળી નામનું જંતુ ચોટ્યું હોય ઈંતળી નામનું જંતુ આંચળમાં ચોટ્યું હોય મોઢિયા પાસે આંચળના ઈંતળી ગોળ દોવાનું ચાલુ કરે ને દૂધની ધાર ભટકાય ને ઈંતળીને તો ઈંતળી રામબાપા આમ ધીરે દિન ઉપર વહી જાય અને ન્યા માટે લોહી પીવા નકર 2 ઘૂંટડા દૂધ ના લે તો ગોવાળ ના ન પાડે પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય અને તમે દૂધ પીવરાવો અમૃત પીવરાવો એને બસ એને લોહી જ પીવું છે તઈ એને હક થાય એનું શું કરો આપણે જૂનો એક ઓલો લોટો આવતો કળશો જૂનો એ જૂનો કળશો એવો આવતો હોય ગમે એ દૂધનો પાણીનો ભર્યો હોય ને આખા ઘરમાં ક્યાંય રહે નહીં એને ગમે ત્યાં મૂકો ને જે બાજુ ઢાળ ભાળે એ બાજુ વળી જાય ગમે ત્યાં મૂકો ને ઢાળ ભાળે એ બાજુ વળી જાય એને રાખના આગમણીમાં ચૂલાની રાખવો પડે અમુક આગમણીમાં મૂકીને આપણે આપણું કામ કરી લેવાનું હોય આમાં બીજું કઈ હોય નહીં હા પણ મને મારા સમયમાં મને આમ મોજ આવે છે આપણું સાહિત્ય આપણી ધરોહર આપણી સ્થાપત્ય કલા એ અદ્ભુત છે એના ઉપર કલાકો સુધી બોલાય ને દુનિયાના જેટલા ફિલોસોફરો વિદ્વાનો થયા છે હું મારી વાત નથી કહેતો એને વાંચી લેજો આપ બધા ભણેલા છો એને એક જ વાત કરી છે દુનિયાના કોઈ દેશને તમારે રાંકો બનાવી દેવો હોય એને નકામો બનાવી દેવો હોય નમાલો બનાવી દેવો હોય તો એ દેશના ઉપર અણુબોમ્બ નાખશો તો એ પાછો ઊભો થાય નમાલો નહીં બને પણ એના યુવા ધનને એનું સાહિત્યનો ઇતિહાસ ભૂલવી દો એટલે એ પછી ક્યાંય ના નરી આવું દુનિયાના લેખકોએ કીધું એ હું કહું છું એટલે આપણી કથાઓ આ વર્ષોથી કથાઓ ચાલે છે સાહિત્ય આ બધી ધારાઓ માનવ જીવનનું ઘડતર છે આ બધું માણસ માટે જ છે જેને જીવવું છે એના માટે છે એટલે હું આ વાત તમને કરતો હતો કે ઈ રાઘવેન્દ્ર સરકાર અને જાનકીજીનું હરણ થયું મારે સપાખરા થોડા છંદ ગીતો મારા સમયમાં જે કાંઈ 12 ની આસપાસ કે 12 કે 12 હવા 12 પછી સમયનું કહેજો આપણે સમયને માન આપવું પડે પૂરું એટલે પણ મને આ મજા આવે છે એક ભૂદેવ રસિક બિહારી 500 વર્ષ પહેલા દાદા એમનું કવિતા એક ભાઈ મને બહુ ગમે છે એટલે આજ મને આમ ઓલું કે ને ડોહીમાં રસ્તાને કાંઠે કેરીનું હુંડલો લઈને બેઠેલા એમાં રાજા નીકળ્યા તો રાજાને થયું કેરીઓ બહુ સારી લઈ લ્યો ને કે કેટલી લો તો હુંડો આખો લઈ લ્યો ને હવે ડોહીમાં શું હોય એટલે બધી વેચાઈ જાય આખો દી બેસવું નહીં મંત્રી નીચે ઉતર્યો રાજાનો કીધું ડોહીમાં કેરીઓ લેવી છે શું ભાવ લેશો તો કે આટલા રૂપિયા હે કે આટલા રૂપિયામાં તો કે કેટલા હુંડલા આવી જાય તમે તમારો મગજ તો બરાબર છે ને એમ હવે રૂપિયા એટલા કીધા કે આખું ખેતરનો બગીચો ખરીદાઈ જાય એટલા ઈ કે એટલા રૂપિયામાં તો કેટલી કેરીઓ આવી જાય તો કે કેરીઓ કેટલી મળી જાય પણ અમને પાછો રાજા કેદી મળી જાય કોણ સાંભળે છે કેરીઓ તો ઘણી મળી જાય પણ અમને રાજા કેદી મળી જાય એવું ઠેકાણું છે એટલે જાનકીજીના હરણ થયા પછી રામ અને લક્ષ્મણ વનોવન ગોતે છે આપ જાણો છો વાત આખો પ્રસંગ જાણ પણ ચારણી સાહિત્યની પણ એક મજા છે એમાં રામ છે જંગલના ઝાડવાઓને પૂછે છે દાદા હે વનની હરણી હે વનની ચણોઠી હે વનના ઝાડવા હે વનની વેલડી હે વનના ઝરણાઓ મારી જાનકીને કોઈ જોઈ મારી સીતાને કોઈ જોઈ હોય તો મને કયો ને પણ ભગવાન રામ જે સીતાની ઓળખાણ આપે છે ને એ અદ્ભુત છે આપણે સમજવા જેવું કે આવા વખાણ કરી લઈ તો ઘરમાં ડખા ન થાય મારી જાનકી કેવી છે પ્રભુ રામ કે છે રસિક બિહારી 500 વર્ષ પહેલા રસિક બિહારી નામના કવિ લખે છે કે મારી સીતા કેવી છે વનના ઝાડવાઓ વનની હરણી હે વનના ઝરણાઓ હે ચણોઠી સાંભળો મારી જાનકી કેવી છે રામ વર્ણન કરે છે કે પ્રકૃતિ કબાનવારી તીખે નેન બાનવારી
हंसनी कृपान वारी भारी शान वारी है। भ्रकुटी कबान वारी तिखे नैन बान वारी हंसनी कृपान वारी भारी शान वारी है। वदन विशाल वारी अधर पर बाल वारी पानी पद लाल वारी मत चाल वारी है। रसिक बिहारी नेह वारी दिव्य देह वारी संतत असेह वारी सत्य नेह वारी है। कोई वनचारी ने निहारी तो बताओ वेगी प्यारी शो हमारी है जो ऐसे रूप वारी है। આવી મારી સીતા છે તમે કોઈ જોઈ છે? અને આહું પડી ગયા ભગવાન રામની આંખમાંથી આહું પડી ગયા લક્ષ્મણે કીધું પ્રભુ હવે થોડુંક વધે છે છત્રીના દીકરા થઈને બાઈ માણા હારું થઈને આહુડા પાડે ભૂંડા લાગી હે કે હવે થોડુંક વધીને ગયું એવું નથી લાગતું પ્રભુ? અને ભ્રકુટીનો મરોડ બદલાનો ભગવાન રાઘવેન્દ્ર સરકારનો હે લખાન તું મને કાયર માને છે? હું પત્ની વગરનો થઈ ગયો એટલે રહું છું એમ? તો સાંભળી લે લખાન ऊपर नजर करूं तो मारा पुरु सूर्य कहे छे के मारी पुत्र वधु नु रक्षण तू न करी हेगो। नीचे नजर करूं तो मारी हाहू धरती मने कहे छे के मारी दीकरी क्या बाकी है लखान तू मने कायर माने छे एटले रहूं छे एम? सांभળી ले लाई हूं धनुषमान अवध नरेश नो युवराज भारत नो आर्यपुत्र राघवेंद्र सरकार बोले छे। आहा आ धरती तो जुओ तमे तिहु लोक दारू सातो सागर सुखाई दारू गिरी ढहाई दारू भूमि उलटाऊ में सांभળી લે લક્ષ્મણ મને ખબર પડે કે આ જગ્યાએ સીતાજી છે। तिहु लोक दारू सातो सागर सुखाई दारू गिरी ढहाई दारू भूमि उलटाऊ में रंच में विदारी दारू दसो दिक्पालन को खगन समेत शशि सूर को गिराऊ में रसिक बिहारी प्राण प्यारी शुद्धि पाऊ में। મને કોક એકવાર કહી દે કે આ જગ્યાએ સીતાજી છે રસિક બિહારી प्राण प्यारी शुद्धि पाऊ में फिर जानकी न लाऊं तो राम नाम पलटाऊं धनु बाण ना उठाऊं मैं। एक बार मने खबर पड़ी जाए कि आ जगह सीताजी है અને પછી જો जानकी न लाऊं तो राम नाम पलटाऊं धनु बाण ना उठाऊं। ई राघवेंद्र सरकार જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરે છે ચારણી સાહિત્યમાં વર્ણન કરવું હોય તો ગાઢા હુગળ હઠીલા જોધ પેરડી નિશાન ગાજે जन्म में सारे पाप कट जाएंगे राम आएंगे।
તું ફરી જાય તરત પાછું. હા, બીજી બધી પાર્ટી કરવામાં ને એમાં ખબર પડે પાછી. હા, પણ એ કૃપા હોય તો બધું થાય. પણ એક વખત હતો ધર્મ માટે સંઘર્ષ હતો. ભૂદેવનું આંગણું છે, એક હાથમાં શસ્ત્ર ને એક હાથમાં શાસ્ત્ર, એક હાથમાં બેરખો ને એક હાથમાં તલવાર લઈ શકે એ જ. અને હું જાણ્યા કરું અને પછી કીધા કરું, મને વખત વખત આવતું હોય ત્યારે. બોલિવૂડ માટે હું બોલું તો ઘણાને એમ લાગે કે આના માટે એવું કાંઈ આપણે એની હારે કોઈ વાંધો નથી. હારા ફિલ્મ બનાવે તો વંદન છે, એમાં કાંઈ વાંધો નહીં. પણ હાવ હૂડ કાઢી નાખ્યું છે ને એટલે મારે બોલવું પડે છે. બાજીરાવ પેશવા ફિલ્મ દરેક યુવાનોએ જોઈ હોય છે. એમાં જે બાજીરાવને બતાવી દીધા છે, અને મેં પછી મને તો આવું કંઈક આવે એટલે હું પછી એના મૂળ સુધી પહોંચું, બધું વાંચું. એક લવ સ્ટોરી તરીકે આખી બતાવીને કામ પૂરું કરી દીધું છે. પણ એકવાર બાજીરાવને જો વખત મળે લૂડોમાંથી ને, તો મારા દેશના યુવાનો વાંચે તો ખબર પડે ભારત વર્ષના બ્રાહ્મણની શું. માતાઓ બહેનોને કહું, અઠવાડિયે એકાદી વાર હારી નાનકડી કથા કૃષ્ણની રામની કોઈ વાર્તા તમારા બાળકોને સમજાવજો. અનુપમા નો જોવાય કાંઈ વાંધો નહીં, એની આટીઓ નહીં ઉકલે આપણને. હા, એ તમે વાતું જવા દો. હાવ હા, અમુક બેનું તો હાવ મને ઘણા કે ખાવા દેતા નથી કે ઘરના. અમારે એકચ્યુઅલી અનુપમા ચાલે છે. પણ આ અનુપમા બિચારો હુકાઈ ગયો હાવ, એનું શું? એમ મેકઅપના ખર્ચા ઈ પૂરા પાડે છે, એનું ધ્યાન રાખો ને. અનુપમાને રહેવા દો. આ હકીકત વાત છે. ભારતની નારી શક્તિ જ મહાપુરુષને ઉતારી શકશે. રામકૃષ્ણ, જોગીદાસ કુમાર, રામવાળો, દેવાજ બોદર, જલારામ બાપા, બજરંગદાસ બાપા, પૂજ્ય ભાઈશ્રી કે કોઈ પણ ઈ કઈ ડાઉનલોડ નહીં કરી શકાય. એના માટે કોક માં જન્મ આપશે. ધરાવીણ ધાનનો નીપજે, કુળવીણ માડું ન હોય. ઓઠાઘર જેહળ જખરો ને ગાંગો જન્મે, જેની માં હોથલ પદમણી હોય. માવડીઓની બહુ મોટી જવાબદારી છે. મારા દેશની દીકરીઓને ખાસ ખબર હોવી જોઈએ તમારી શું તાકાત છે. 30 સેકન્ડનો વિડીયો રીલમાં બનાવીને તમે માનતા હો કે આ અમારી શક્તિ, તો બહુ મોટી ભૂલ ખાવ છો, ઊંડી ખાઈમાં પડો છો તમે. નારી, ભારત વર્ષની નારી શક્તિની જે તાકાત છે એ અદ્ભુત છે. એટલે મારે કેવું છે આ ખાલી વાત કે 17 સાલ બુંદેલા, એના ઉપર જ્યારે ફંગસ ખાનની સેના જ્યારે ઉતરી અને ચારે બાજુથી પોતાના રાજને જ્યારે ઘેર્યું, ટૂંકમાં ખાલી યાદી કરાવું છું. ભાગવતના ખોળામાં બેઠો છું એટલા માટે મને આમ આ વાત યાદ આવે છે. એટલે અને જ્યારે ચારે બાજુ એને ક્ષત્રિયોએ નક્કી કરી લીધું, બોટી બોટી થઈને યુદ્ધના મેદાનમાં કટકે કટકા થઈ જશું માતૃભૂમિ માટે. એમાં કોઈ વાત બીજી નથી. પણ પછી શું? પછી નારીઓ સતી થઈ જશે, હળહળતી અગ્નિમાં પડી જશે. એ પડી જશે ને જે બી જાય કોઈ, એમની ઉપર શું થવાનું છે, એના માથે આ જનાવરો શું કરવાના છે, એ બધી ખબર હતી એમને. અને એને એ વખતે એક બ્રાહ્મણ યાદ આવ્યો. આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. અને એને કાગળ લખીને માણસને મોકલ્યો. સેનાપતિ હતો જે એનો 17 સાલ બુંદેલાનો, એને કીધું કે આ કાગળ લઈને એક માણસને મોકલો. 17 સાલ બુંદેલાએ ભારત વર્ષના એક અડાફીડ રાજપૂતે, એક ક્ષત્રિય, એક કાગળ લખ્યો ને એક જ દોહો કાગળમાં લખ્યો તો, ગાય બ્રાહ્મણ. કાગળ આવીને બ્રાહ્મણને મળ્યો. હું નામ સાથે કહું હમણાં. ખાવા બેઠો તો કોણ? બાજીરાવ પેશવા. ખાસ કહું છું, પિક્ચરના સસમા એકવાર ઉતારીને બાજીરાવને વાંચજો તો ખબર પડે ભારત વર્ષનો શું સુરવીરોની તાકાત છે. જેણે કેટલાક 100 યુદ્ધ સુધી જેની હાર ન થાય, એને તમે 2.5 કલાકમાં લવ સ્ટોરી કરીને પૂરું કરી દો ને પછી કે તમે બોલિવૂડ વાળામાં શું કામ બોલો છો? હા, હામું દેખાય જ બોલવું કે નહીં? આલિયા ભટ્ટ કપિલ શર્મા શોમાં આવેલા જ કહેવાય ને. આપણે તો આપણે શું કામ આપણું જીભનું વજન ઘટાડવું જોઈએ. અને એને આ રિયલ વાત કરું છું. યુવાનો ખાસ નોંધ લેજો, બેનું દીકરીઓ બધાય હોય. અને એમાં એને કોફી આપી. આ રિયલ વાત કરું છું, બનેલી ઘટના, ટીવીમાં આવેલી વાત છે. એને કોફી, કપિલ શર્મા શોમાં આવેલ એટલે કોફી આપી. કોફીનો આમ ઘૂંટડો લીધો તો એને ખબર પડી કે આમાં સુગર છે એમ. એટલે ફૂ કરીને કાઢી નાખ્યું ને એટલી બધી ખીજાઈ ગઈ એને. કે મારું કે મને કે એકચ્યુઅલી આમાં સુગર છે. કે હા એ તો છે, તો બીજી મગાવી. કે સુગર નહીં, સુગર મારાથી ઘૂંટડો થોડો ગળે વયો ગયો, નુકસાન કરે. એકચ્યુઅલી શરીરનું કેટલું ધ્યાન રાખે, મને તો ઈ થાય છે. સારી વાત છે, એનું ધ્યાન રાખે, આપણને વાંધો નથી. વાંધો આગળ હવે આવશે, અહીંયા આવશે. એને શું કીધું? આ બહુ મોટી સમજવા જેવી વાત છે. આપણા માનસમાં બાળકોને શું ભરવામાં આવે. ખીજાઈ ગઈ. હકીકત વાત કહું છું. એને કીધું કે સુગર વાળી કોફી મને કેમ અપાય? હું આવું કઈ નથી લેતી, સુગર બુગર ન લેવાય. એટલે ઈ ખીજાઈ ગઈ. શું કામે? એક ઘૂંટડો સુગર શું નુકસાન કરતું છે એ તો એને ખબર.
પણ માને વાંધો ન્યા નથી. વાંધો ન્યા છે કે એક ઘૂંટડો કોફીમાં સુગર ભરાઈ જાય. અહીંયા આલિયા ભટ્ટને વાંધો. ઈની આલિયા ભટ્ટ બીજે દી ટીવીમાં આવીને જાહેરાતમાં હાથમાં કોણ લઈને કે બચ્ચો એ કોણ ખાના ચાહીએ. અરે તને કાળોતરો કરડે તને. હવે અમારા બાળકો આ બધું ખાય, તમે જાહેરાતો તમને રોલ મોડલ માને છે ને તમે બધું ઈ કરવું ને. આમાં એક આ તારણ કાઢજો, એક ઘૂંટડા કોફીમાં. દાદા ધરાર માફ કરજો, મારે દાદા બેટા, પણ હવે મારું આ બધું છે એટલે કહેવાય જાય. એમાં એને સુગર નડતું હતું ને આપણે આ બધું ખાવાનું. બોલો, એટલે કહેવાનો અર્થ મારો એટલો જ છે ટૂંકમાં કે ઈ બાજીરાવ પેશવા એને કાગળ મળ્યો અને કાગળમાં એક દુહો લખ્યો હતો કે હે ભારત વર્ષના બ્રાહ્મણ, એક ક્ષત્રિયનો દીકરો આજ તને અવાજ કરે છે અને એમ કહે છે કે મારે ચારે બાજુથી ફંગસ ખાનની સેનાએ મારા રાજને છત્રસાલ બુંદેલા, હું લખું છું કે મારા બુંદેલખંડને ઘેરી લીધો છે. યુદ્ધના મેદાનમાં અમે ઉતરી લડી મરી જાશું, પણ બેનો દીકરીની ઇજ્જત આ સલામત નહીં રહે. જો કોઈ બચી જાય ને આ નહીં મૂકે આ જનાવરો માટે તને મારી વાર કરવા માટે હું તને પુકાર કરું છું, ક્ષત્રિયનો દીકરો. અને દુહો એમ લખ્યો તો કે જું ગતિ ગ્રાસ ગજેન્દ્ર કી, જું ગતિ ગ્રાહ ગજેન્દ્ર કી, સો ગતિ મોરી હે આજ, બાજી જાત બુંદેલ કી બાજી રાખેલા. હે બાજીરાવ પેશવા, જેમ ભગવાન નારાયણ વિષ્ણુ ભગવાન જેમ બચાવવા માટે આવ્યો ગજેન્દ્રને મકરના બંધનમાંથી, એવી રીતે તારે આજ બુંદેલખંડને બચાવવા માટે આવવાનું છે બ્રાહ્મણ. સો ગતિ ભઈ હે આજ, બાજી જાત બુંદેલ કી બાજી રાખેલા. અને ઊભો થઈ ગયો. જમવા બેઠા હતા બાજીરાવ પેશવા, ઊભો થઈ ગયો. કોકે કીધું ભોજન કરીને જવાય, તો કે નહીં, કાલે ઇતિહાસ નોંધી રહ્યો છે કે કાલે એક બ્રાહ્મણના દીકરાને ક્ષત્રિયના દીકરાએ યુદ્ધમાં લડવા માટે મદદ માટે પુકાર કર્યો અને ભોજન કરવા માટે બેઠો રહ્યો. હવે ભોજનનો કોળિયો ખપે નહીં. કહેવાય છે, ઇતિહાસ એમ કહે છે કે 10 દિવસનું નિરાતે જાય તો અંતર હતું. એ બાજીરાવ પેશવાએ 10 દિવસના અંતરને 48 કલાકમાં પૂરું કરી દીધું હતું ને આવી ગયો તો એ બુંદેલખંડમાં ને પછી તો વીખી સુખી નાખી ફંગસ ખાનની સેનાને. સેના ભૂંડાએ ભાગી, ઓલાની હાર થઈ દુશ્મનોની અને જીતી ગયા સરસાલ બુંદેલા. જીત્યા પછી બીજો દુઓ લખ્યો. પણ ઈ બાજીરાવ પેશવાના ઘોડા જ્યારે છૂટ્યા હતા ક્ષત્રિયના દીકરાને મદદ કરવા માટે, એ કેમ જતા હશે એ સપાખરામાં કહીને પછી હું દુઓ કહું. કેવી રીતે? ભાગા નાખતા રંગાબ કવિ ભાગા ધાગા ભારી ભાગા આગા દાવે નાની ભાગા દુબાણા યાદ કન તોપકા કેનાગા તરી ભાગા હાથ જાય થાકો બીજા લાગા પ્રભે રાજા આરા ભાગા નાખતા રંગાબ કવિ ભાગા ધાગા ભારી ભાગા આગા દાવે નાની ભાગા દુબાણા યાદ કન તોપકા કેનાગા તરી ભાગા હાથ જાય થાકો બીજા લાગા પ્રભે રાજા આરા. 17 સાલ એક ક્ષત્રિયના દીકરાએ બ્રાહ્મણનો દુહો લખેલો. તમને અહીંથી હું કહું છું, વર્ષો પહેલા ક્ષત્રિયના દીકરાએ 400 વર્ષ પહેલા લખેલો દુહો છે કે જગ જન્મે દો બ્રાહ્મણા, પરશુ ઓર બાજીરા. ભારત વર્ષની ધરતીમાં 2 બ્રાહ્મણ અનેક ભૂદેવો થયા છે, પણ એક ક્ષત્રિયનો દીકરો 17 સાલ બુંદેલા દુહામાં લખે છે 400 વર્ષ પહેલા કે 2 બ્રાહ્મણ જે થયા એ અદ્ભુત થયા છે, જેનું વર્ણન ન થઈ શકે. જગ જન્મે દો બ્રાહ્મણા, કોણ? તો કે પરશુ ઓર બાજીરાવ. वो दाही हई हई वंशा અને वो दाही तुर्काव. એક હઈ હઈ વંશને શસ્ત્રાર્જુનના વંશને નાશ કરવા માટે પરશુરામ જન્મો. वो दाही हई हई વંશા અને वो दाही तुर्काव. હે બાજીરાવ પેશવા, તું તુર્કાના મૂળિયા ઉખેડવા માટે જન્મો છો એવો બ્રાહ્મણ છો ભલા માણસ. હા હા. ભાગા નાખતા રકાબ કવિ ભાગા ધાગા તારી ભાગા આગા દાવે નાહી ભાગા દુબાણા યાદ કર તોપકા કેણાગા તારી ભાગા હાથ જાય થાકો બીજા લાગા પ્રભે રાજા આરા આરા. એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાથો છે. દ્વારકા વાળો હાથો છે. હાથ રે કિસરા કો સાવ કુડો દેવલો મંડાર કુડ ગીરી મેલ સબે કુડો કુડો હે કુડો યા કુડો હે કોરમ પવન જમાવ કુડો ગીર ધારી નાહી કુડો હે ગોપાલ.
આહા અને અમારો કૃષ્ણ કેદી હતો, અમારો રામ કેદી હતો? 500 વર્ષ પહેલા મહાત્મા ઈશરદાસજી લખે છે, કાંઈ નહોતા પવન પાણી જળા થળા અહંકાર ભેદ વાણી મંત્ર જંત્ર નહોતા વિવેક ધર્મ કર્મ ચંદ્ર સૂર્ય નહોતા આકાશ ધરા રમૈયા રમી રમા હુતા આપે બુદ્ધિ તરી કીરદાર સરસી પાઈ વિધિ રીતિ જીતી નવે નિધિ તિયાર કરો સ્વાર્થી બૈણાના પ્રભુ પ્રમારથી બૈણા સમ સુજે નાહી તુજો કોઈ જોવતા સ્વરૂપ ત્રિગુણી ચલાઈ માયા કુટી બનાયા તેની એવા તીન લોક માહિત મારો આધાર માં વિષ્ણુ તમે ઈસ માહે સર તમે બારે તીન તીન તીન